મોડાસામાંથી 3 દિવસ અગાઉ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો શેફુલ્લા કુરેશી એટીએસના હાથે ઝડપાયા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા મોડાસા શહેરમાં આવેલા મસ્જિદ, મદ્રેસા અને ધર્મસ્થાનો ઉપર પોલીસ માટે મોટું કોમ્બિંગ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। શહેરના મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ કાફલો ઉતારીને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમના વડાઓ સાથે પણ પોલીસ અધિકારીઓ ચર્ચા પણ કરી હતી। મોડાસા શહેરના ખાટકીવાડામાંથી અલકાયદા આતંકી સંગઠન સાથે કનેક્ટ રહી અલકાયદાની વિચારધારા સાથે જોડાયેલો આતંકી શેફુલ્લા કુરેશીને એટીએસે ઝડપી પાડ્યા બાદ જિલ્લા પોલીસે પણ શહેરી અને અન્ય વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી। મોડાસા વિભાગના ડીવાયએસપી સંજય કેશવાલા અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ગરાસિયા અને એસઓજીના પીઆઈ વીડી વાઘેલા સહિત 10 પીઆઈ અને 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 150 જેટલા પોલીસ જવાનોને સાથે રાખીને જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલની સૂચનાથી મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને ધર્મસ્થાન, હોટેલ, મસ્જિદ અને મદ્રેસા અને ખાનગી સ્થળો પર ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। એ ઉપરાંત મસ્જિદ અને મદ્રેસાની આસપાસ રહેતા લોકો સાથે પણ પોલીસે વાતચીત કરી હતી, જાણકારી મેળવી હતી। તદુપરાંત શંકાસ્પદ હિલચાલ મામલે પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી હતી, તેમજ યુવાનો ગેરમાર્ગે ન દોરાય એ માટે પોલીસે અનુરોધ પણ કર્યો હતો। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછતાછ ચાલુ છે। એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી, એસઓજી, બીજા 10 પીઆઈ, 10 પીએસઆઈ અને લગભગ 150 જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય, દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, કોઈ હોટલ છે, મસ્જિદો છે, મદ્રેસાઓ છે, એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી। એના જે સચિવશ્રી છે, સેક્રેટરી, એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે, પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ। એ જ રીતે આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે।